બા હા અત્યારે જમ સરપંચને બોલાયા છે. લાલબા સરપંચે મને ફોન કર્યો કે મીટિંગ રાખી છે એટલે તમે બધાને લઈને આવો. ઓહો હે બા હા. ઈવન સોયલે આરામથી હુઈ રહેવું હોય ને આપણે ના તાપને હેરાન કરે ઈવન ખબર ના પડે આવો તાપ તપ તો પછી આપણે ફોજે મીટિંગ રાખ. હા મારા કેવું એ જ છે પણ અમે શું ખબર લાલબા હા સરપંચ જમ દાડો થાય ને એમ થોડા ગોડા થતા જઈ જાય. હવે ઈવન મને એવું લાગે ઉંમર થઈ ગઈ શું કેવું બા. સરપંચ બદલો પછી એવું કેવું. હા હવે આ સરપંચ ચાલે જ નહીં. આજ તો મીટિંગમાં બા મોકો મળે ને તો ભેગા ભેગું કહી જ દઈએ. હવે મીટિંગ હના માટે બોલાવી છે એ મને ખબર નહીં ભાઈ. વાત સાચી હે પણ હું કહું હા. મોકો મળે ને તો ઓફળી જ દેવાનું ઈવન. હા એ તો નવાઈ જ નહીં તાના ખરાબ બફોના હેરાન કરી તો આપણે મરવાનું થાય ભાઈ એને તો ઘેર બેસી જવું હોય કે. હા ઈવન તો શું હોય કાગળ એનો કામકાજ બજાર લઈને જવાનું અને જઈને પાછું આરામથી ઘેરાઈ જવાનું એમાં પાછું ગાડી એસી ખાતું ખાતું જવાનું. આમાં શું છે ખબર લાલબા હા સરપંચ એ ખરાબ બફોની ચમ મીટિંગ રાખી ખબર હા ચા પાણી કરાવવા ના પડી ને એટલા ભાઈ. એ વાત સાચી હો. હા. આ ખરા તાપનું ચા પીવાનું કોણ કે. હા ખાલી પાણી પીવાનું કે પાણી તો એને માટલામાં ભરીને પાઈ દે. હા લે હાલો મીટિંગમાં જઈને જોઈએ તો ખરા હું કામકાજ છે. અરે આ તારી આ પોપટલાલ ખરા બફોરના ઈંડા વેણે શું કરી લગનના ગીત ગાઈ રહ્યા એ પોપટલાલ એ હું કરો હોય કા હલો કરું હલો હા હલો કરું એંડા વેણું હું વાહ હાલો કરવો હોય તો સવારે વહેલા કરવાનો હોય ખરા બફોરે થોડો કરવાનો હોય ભાઈ. ભાઈ સવારે તો આવીએ જ છીએ પણ આ તો બપોરે આપવું પડે ને ભાઈ. વાહ મોદા પડશે તો મરી જાઓ. ભાઈ આ સોયલો નહીં ભાઈ ઈંડાનો સોયલો તો ભાઈ. એવું છે હા ચેલા વેણ્યા ભાઈ એક ડોલ નાખ્યા આ બીજી ડોલ વેણવાની હવે મૂકી જાય ડૂલ ચમ લેડો. ચોકાય વાહ તમે ભૂલી જાઓ ભાઈ. ભાઈ મને તો ખબર જ નહીં ભાઈ. સરપંચે ફોન નહીં કર્યો ફોન કરે તો પણ મારે મેં નહીં આવે ભાઈ. તો મેં નહીં આવે એટલે ભાઈ હલો કરવો પડશે ને ભાઈ આ લગનમાં પૈસા વાપરવા ભેગા નહીં કરવા પડી. એટલે ભાઈ હલાના મારો ગોળી સરપંચે મીટિંગ રાખી વાત કરો તમે નહીં આવો તો બોલછી વાત સાચી પણ નહીં મેળાવે નહીં છે મેળા ભૈયા. ભાઈ મારે મેં નહીં આવે હલો કરવાનો કીધું તો ખરા. વાહ કશો વાંધો નહીં સરપંચ અમે કહી જાઓ પોપટલાલ હલ્લો કરતા હતા એટલે ના આયા. બા હવે મારી વાત સાંભળો. મારી મજબૂરી સમજો તમે. ના ભાઈ ના હું લ્યા અમે મજબૂરી સમજીએ અમે ખરાબ બપોરના નહીં હેડે સરપંચ ના ઘેર. હવે મારી વાત સાંભળો. તમે પૈસા વાળા બરાબર હું શું ગરીબ એટલે મારા જોડે પૈસા ના હોય તો ભાઈ મારે તો જોવે ને કોક તો કરવું પડે ને ભાઈ. ઓ ભાઈ અમારા ઘેર તો બંગલા ભરેલા છે ને પૈસા ના. વાત સાચી પણ તોય તમે પૈસા વાળા કહો. ના એ તો સરપંચ ને હું કહી દયો સરપંચ તમે જે સજા કરી એ મંજૂર તમે તાર બરાબર તમને. બા મારી વાત સાંભળો. સરપંચને એમ કહેજો કે પોપટલાલ મોડા થયા ને એટલે એના નહીં આવી. હાલો કરું ને ભાઈ 20 રૂપિયા તમારે બસ. ના બા જુઠ્ઠું નહીં કહેવાનું સાચે સાચું કહી દેવાનું. વાત સાચી છે ભાઈ સરપંચ ને ખબર પડી તો સરપંચ મને બોલી ભાઈ. હા પેલો પ્લોટ લેવો તો એ વખત સરપંચ ના ઘેર દાડામાં 4 અડીઓ મારતા હતા. હવે પ્લોટ લઈ રહ્યા એટલે ઈવન શું જરૂર છે. લાલભા આ ગરીબ માણસની મજબૂરી સમજો તમે. એ તો મને ખબર હે તમે કેટલા ગરીબ હોય. લે અડક ભલા મને મોડું થાય છે યાર. કહી દેજો ને ખાલી પોપટલાલ મોડા આવી પછી. ના નહીં કેવું કે એરા ઘર ભરે છે અમે એવું જ કેવું ચોખે ચોખ્ખું કહી દેવાનું બા આપણે ખોટું નહીં બોલવાનું. ભોના વાદે શું કેમ બોલીએ જુઠ્ઠું. હા બા હવે ગરીબ કોરા થોડું જુઓ તમે. આવા ગરીબ કોરા તમે જુઓ ને તો ભગવાન રાજી રહે. પોપટલાલ હબળો મારી વાત. હે હું સરપંચ ને જઈને તો કહ્યો કે પોપટલાલ મોદા પડ્યા બરાબર હે પણ જો ગમે ત્યારે તમારા મોઢે વાત નીકળી કે હું મોદો નતો પડ્યો બા જૂઠું બોલ્યા હતા તો તમારું બની. એ વાત કદીએ નહીં નીકળે બસ. હા તો બરોબર છે તો જૂઠું બોલી જાવ ઘડી વાર. નીકળી જ જા હે હું હંગાત નહીં. તમારે બોલવાનું ને પણ ના રે હું તો કહી દયો સાચે સાચું કે ખાલી ભાઈ ભર ગોઠવી રહી આવા હલવા જાવ જો સરપંચ ને કહી દયો ચોખ્ખે ચોખ્ખું. મારી વાત સાંભળો. ફોર્ડમાં 20 રૂપિયા તમારે ને તમારે 20 રૂપિયા બસ. મારે તો પાયલીએ જોતી નહીં તો
થોડા બીમાર થઈ જાય. બીમાર છે એમ ને હોવા. કશો વાંધો નહીં હેડો જે આયા એની એ જાય ના આયા એની એ જાય બરોબર. હવે મારી વાત સાંભળો હા. મેં ગામના ભવિષ્ય માટે તમને વય બોલાયા છે ભવિષ્ય? ઓવા તમે ભવિષ્ય જુઓ? હું ભવિષ્ય નહીં જોતો પણ ગામના હારા માટે તમને વય બોલાયા છે આ તે સરપંચમાં તમને લાયા એટલે હારું જ કરવું પડે. વાત કરો, ખરાબ કરવાનું કઈ? હા તમારા ગામના પ્રગતિના પંથે ચડાવવાનું. હા પ્રગતિના પંથી ચડાવવા માટે જ તમને બોલાયા છે હવે મારી વાત સાંભળો બોલો. હમણાં બાજુના ગામમાં એક બનાવ બન્યો આ ગરમીના લીધે એક ખેડૂત કામ કરતો હતો ને તે ગરમી ચડી ગઈ હતી પછી એ ભાઈ જતા રહ્યા જતા રહે એટલે ઉપર જતા રહે? હાઉ ગરમી માથે ચડી ગઈ હતી ખેતરમાં કોઈ બીજું હતું નહીં એટલે પછી ભગવાનના વાલા થઈ ગયા એ રહ્યા. બરોબર. ઓહો, બા તો સરપંચ આપણા શેતરે એસી નખાવાનું કેતા છી. અને આ પણ એસી જો ખુલ્લામાં ફિટ થાય એટલે હું એ વિચાર કરું કે તા એ વાતે સાચી. આ તો ગોડા રહ્યા યાર તો કશો વાંધો નહીં સરપંચ મારી વાત સાંભળો. હા કુલર લાવો મોટું બધું અને બધાના ક્ષેત્રે મેલો. હા ઈમાં મજા રહે હો. હા પણ મારી વાત સાંભળો એમ તો આપણું ગામ રહ્યું ને દેવામાં ડૂબી જાય કુલર નું બિલ કેટલું આવે સરપંચ એ ગામ પંચાયત ને તમે ભરજો. અલ્યા મૂળ આપણો ગામના જ યાર પછી મારા વેરો વધારવો પડે ઓહ, તો અમને નુકસાન આવે. તો પછી મારી વાત સાંભળો મેં વિચાર્યું છે સરપંચ મારા મગજમાં એક આઈડિયા આવ્યો હારો કહું. કો આપણે આ બાજુ રણમાં ફરવા ગયા તા ખબર હે? હા પેલા મોટો પંખો લગાવેલો તો ઊંચો આ પણ એ તો નેચે વાયરો ના આવે ને યાર અલ્યા, એ તો પવન ચક્કી કહેવાય, પંખો ના કહેવાય. એવું એમ તાણા? હા, તો પછી હવે મારી વાત સાંભળશો તમે ગામ વાળો હા, કહો. જો એ ભાઈ જતા રહે એ ઉપર મેં વિચાર્યું ગરમી તો આપણા ગામમાં પડે હા અને ક્ષેત્રમાં માણસો આપણા કામ કરી જો હવે તમને કોક આ ના થઈ જાય તો પછી આપણા કમાણી ઊભી રહે અને આપણું ગામ પ્રગતિના પંથે ચઢ નહીં. હવે ધારો કે જુઓ આપણો દરેક ખેડૂત કામ કરતા હોય બરાબર બરાબર. એક ખેડૂત જાય તો આપણો 12 દાડા બેસી રહેવું પડે તો આપણે નુકસાન કેટલું આવે ગામને કો ઘણું નુકસાન આવે ઘણું. તો પછી એ ઉપર મેં વિચાર્યું કે હું ગામ વાળાને એક બાટલો પાણીનો આપું લે પકડો લે સરપંચ કંટાળ આપણો મારી વાત. હા આ પાણીનો બાટલો તમે આલ્યો તો ખરી હા પણ મારા ખેતરમાં કુંડીઓ ભરેલી એ પાણીની તો હું તો પી કરે વાંધો નહીં. આ જેવું પાણી નહીં આ મિનરલ પાણી હા અને આ બાટલો તમારે જોડે જ રાખવો પડશે એ સરપંચનો હું કહેવાય હું તો ભૂલી ગયો હુકુમ કહેવાય. હા સરપંચનો ઓર્ડર છે ઓર્ડર? ઓહો. હા, બરાબર આ જાણ જોવું તાર આ બાટલો તમારા જોડે હોવો જોઈએ અને આ બાટલાનું પાણી કોઈ જેવું તેવું નહીં મિનરલ પાણી છે તમારા આખા દાડા પટી જાય આ પાણી તો મારા ઘેર આવીને ફરી જવાનો બરાબર પણ આ બાટલો તમારા જોડે રાખવાનો એ સરપંચનો ઓર્ડર છે જો તમે બાટલા વગર ક્ષેત્રમાં કામ કરતા નજરે પડ્યા તો તમને દંડ થાય બરાબર છે આપણો મારી વાત છે. હા. હવે હું તમને શું કહું છું બરાબર? હા. હવે આ બાટલાનું પાણી થઈ રહે તો તમારા ઘેર ભરવા આવવાનું બરાબર? ઓવા. તો અમારા ઘેર માટલાનું ભરેલું પડ્યું એનું હું તાણા? અલે યાર મિનરલ પાણી મિનરલ એટલા ગળાઈ ના આવે ગળાઈ ઘડાઈ ના હોય. ઓવા. લ્યો આ પોપટજી આયા નહીં ને ઈવન ભાગનો બાટલો ઘંટાડી તમે લઈ જો લાવ. અને આ મુઈએ જોડે હા, રાખે વગાડી. બરાબર જો મારી પ્રજા મારા નિયમનું પાલન કરે તો સરપંચ પોતે ઈવનના નિયમનું પાલન કરશે હું ક્ષેત્રમાં જાય તો મુઈએ આ બાટલો લઈને જાય બરાબર. બરાબર તમે ગોમવાળા રાજી છો હવે રાજી રાજી. તો ઉપડો હેડો મીટિંગ પૂરી? આવ મીટિંગ પૂરી હેડો તાર ઘેર. પણ આ બાટલો તમારા જોડે હોવો જુઓ બરાબર સારું સારું. અને સરપંચ કદાચ ક્ષણ ખોવાઈ જાય તો બાટલો દંડ થા તો ઉપાધિ કરી આ તો. જો બાટલા વાળા તમે ચોય બી નજરે પડ્યા તો દંડ થા એવું? ઓવા. મંજૂર છે આ તો ઉપડો હેડો તો બા પેલી પાડીની હોકળ રહી ને એ છોડી અને બાટલે અને મારા ગળે બધ દેવી હેડો ખોવાય નહીં જે બધું બજે ભાઈ. હેડો ઉપડો હેડો તેને હોપેટરા મારો પાડી નાખવા પડી. પોપટલાલ મીટિંગ પતી ગઈ ભાઈ હા મીટિંગ પતી જઈ. બરોબર શું કીધું સરપંચે હા સરપંચે શું કીધું સરપંચે મીટિંગમાં પાણી આલ્યું. હે પાણી એટલે પાણી એટલે પાણીના બાટલા આલ્યા
એવું હે ઓ વાહ બરોબર પીઠા નાખો તો તમે તમારે પીઠા નાખો તે પીવા માટે તો લાયા હતા ને બાટલા બરોબર સરપંચે પૂછ્યું કે ચમ બીજા કોઈ માણસો આયા નથી મેં એવું કીધું ખબર હે પોપટલાલ મોજા પડે એટલે નહીં આયા હા બરોબર સારું કીધું હો ભાઈ કેવું જ પડે કે વાત કરો તમે ના આવે પછી અમારો ભરવાનું થાય ખબર વાત સાચી હે પણ બા આ હું પૈસા ભેગા કરવા પડી ને મારે અહીંયા વાત સાચી છે પણ લેવા બાટલો હે લા એક તમારો હા એ ભારો ચાલ અલે આ તારી આ સરપંચે બાટલા આલ્યા એક પોપટલાલ ના આલજો ને એક તમે લેજો હવે અમારી બાટલો મારો જ ચિયો લાગતે મને આલ્યો મને આલજો બાટલો વાહ મને ખબર નહીં તમને ચિયો બાટલો આલવાનો એ હું ભૂલી ગયો એવું હે વાહ અદલા બદલી થઈ ગયા બાટલા તે એ જ ના રખાય ભલા પડે હવે બે આમ કરીને આવતો તો ભૂલી ગયો બરોબર તે જે મારો બાટલો મને આલ્યો લાવ હટો તમે ભૂલી ગયા હતો વળી હું પણ એ તો મને યાદ નહીં ભલા મોણો ચિયો બાટલો તમારો ચિયો બાટલો મારો એમ તો કહું તાણી યાર ભાઈ યાદ તો કરો હમ. યાદ કરો જલ્દી ફટાફટ યાદ કરો યાદ જ આવતું નહીં ને જો આપણે મારી વાત હે? હું તમને જો યાદ કર્યા વગર આપી દઉં બરાબર હે? તો બાટલા આટલી બદલી થઈ જાય ને તો સરપંચ પાસે મને બોલી ભાઈ ખબર પડે હા વાત સાચી છે બા સરપંચ ભાઈ ઢૂંઢ તમારી કાઢી નાખી હા કે ભાઈ બાટલા ચમ બદલી નો છે તો હા એ વાત સાચી પણ બા હવે હું કશું તાણી હા બા હા સરપંચને ફેરથી પૂછ્યા તમે કે ભાઈ પોપટલાલનો ચિયો બાટલો અને મારો ચિયો બાટલો હા એ વાત સાચી પોપટલાલ સરપંચ જોડે જવું પડશે તો દોનો નિકાલ નીકળશે ચિયો બાટલો મારો છે ને ચિયો બાટલો તમારો છે હા હા એ વાત સાચી હું એટલે ઘણા હોય બેહું હો હારું તમે બે હું આવો હાલ પૂછી હા હા ખરેખર જે દાડાનો સરપંચ બને ને એ દાડાનું ધરાઈ ધોન કાઢું નહીં કોક થાય ને તરત મીટિંગ બોલાવી પડે મારા ઘરનું કોઈ નહીં થાય ચાલશે પણ ગામને તો હું પ્રગતિના પંથે ચડાવવાનો નહીં રહું લા થોડું પાણી પીવા દે ઉનાળામાં તો જેટલું પાણી પીએ એટલું સારું સરપંચ ભૂકા નીકળી જા ભૂકા આય વાહ કંટાળ તરત ના તરત પાણી પટાઈ દીધું એમ તો તમે પછી તમારું પેટ છે કે પાટણ છે સરપંચ પેલા બાટલા હમું જો તો ખરા બે ભરેલા હે ઓ તમે તો લગી રે પાણી પીધું નહીં સહી પીવા કેમ હું થયું લોચો વળી ગયો કંટાળ ખરેખર તમારા કોમમાં બહુ લોચો છે હો. આ લોચા સુધારો આવી રીતે ને આવી રીતે તમે લોચા વાળતા રહો ને તો પછી આપણું ગોમ પ્રગતિના પંથે નહીં ચડે જો હું તમને ચોખ્ખું કહી દઉં લોચા મેં નહીં વાળે સરપંચ લોચા તમે વાળે વાત કરો છે ઓ મેં હું લોચા વાળે તારે તમારું નામ લખીને બાટલો ના લાઈ યાર કેમ હું થયું હવે અમે મારો બાટલો ચિયો ને પોપટલાલ નો બાટલો ચિયો એ તો હું ભૂલી જ ગયો આમાં ભૂલ પોપટલાલ ની હે પોપટલાલ આયા નહીં ને એટલે ઈવાના દંડ કરવો જ પડશે પણ એકદમ ના ઈવન હમા થઈ જવા દો પછી ઈવન આપણે 151 રૂપિયાનો દંડ કરશું મીટિંગમાં હાજર રહેતા નહીં 151 ને 251 કરો 100 રૂપિયા વધા કરો કશો વાંધો નહીં એ તો વિચારીએ હેડો બાટલા બદલાઈ ગયા હતા બાટલા બદલાઈ જાય એટલે હું તમને પૂછવા આવ્યો જો તમે પૂછવા ના આવું અને બાટલો બદલાઈ જાય તો તમે બધા મને બોલો કે ગંધાળ હું આ રાખો હો બાટલા બદલી નાખો છો આતે કુના ઓલે બોલું છું મારા ઘર માટે બોલું ગામની પ્રગતિ માટે બોલું છું તમે નહીં માનો ગંડાળ જે વખત હું સરપંચ નતો ને તે વખત મારો વજન કેટલો હતો ખબર હે 80 કિલો આ હાલ 50 કિલો થઈ ગયો કુના લીધે ગામ વાળા લીધે હા એટલા બળતરા કરો એટલા વજન ઓછો થાય આતે ગામનું વિચારું એટલા બળતરા કરું છું હા એ બીજી વાતો જવા દો પણ મને એ સમજાવો કે મારો બાટલો ચિયો અને પોપટલાલ નો બાટલો ચિયો હા એટલે તમને બેઠા બેઠા સમજાવું ને હું સરપંચ થઈને ઉભો થઈ જાઉં અને તમને બેઠા બેઠા સમજાવું ને આ લે ભાઈ આ ઉભો કરો આવી મારી વાત આપણો આયરો બાટલો તમારો આયરો બાટલો પોપટલાલ નો યાદ રહ્યું આ બાટલો તમારો આ બાટલો પોપટલાલ નો આ બાટલો તમારો આ પોપટલાલ નો લ્યો પકડો આ મારો બાટલો આ પોપટલાલ નો બાટલો હા આ મારો બાટલો આ પોપટલાલ નો બાટલો ઓવા આવી ભૂલ ના કરતા બરાબર સારું સારું કમ્પ્લીટ આ મારો બાટલો આ પોપટલાલ નો આ જો બદલાઈ ગયો ખું હે આ તમારો બાટલો આ પોપટલાલ નો પકડો હાય એ પોપટલાલ નો આ તમારો બાટલો ઓમ રાખવા જે બે અલગ અલગ નહીં કયો મારો કીધો આ તમારો બાટલો આ પોપટલાલ નો આ પોપટલાલ નો આ મારો હો તમે મને ભૂલવાર છો હા બરાબર હેડો હો સરપંચ બે હતા એ હા
ઘડીક વાર કરવા દે એમ નહીં ગોમવાળા. તરત કોક થાય સરપંચના ઘેર આવતા રહી. એટલે સરપંચ નહીં હોય તો તમારું શું થાય ગોમવાળો? હું તો એ વિચારું. મને તો એ વિચારીને યાટણ આવે જે દાડ સરપંચ ગોમમાં ગયા ને એ દાડા ગોમ પ્રગતિના પંથે નહીં ચડે. એ નક્કી છે. હા બા. ભલા મને ઘડી વારમાં બાટલો ખાલી કરી નાખી શકું? ના ના ખાલી નહીં કર્યો. જોજો ખાલી બાટલો લઈને સરપંચ ના ઘેર ના જતા ને કે સરપંચ કાથી લાવી બોલછી. બા પણ બાટલો ખાલી થયો જ નહીં. બાટલો તો હજુ ભરેલો જ છે, પણ હું સરપંચ ના ઘેર જાઉં છું. કેમ સરપંચ ના ઘેર જો હતી? હવે બા અમે કેવું થયું ખબર હે? હા મારા હગાનો ફોન આવ્યો. હા. મને કે તમે મારા ઘેર આવો. એટલે હવે મારે બહાર જવાનું થયું હો. એટલે આ બાટલો બહાર લઈ જાઉં કે ના લઈ જાઉં એ પૂછવા માટે જવું હે. એમાં હું પૂછવાનું ભલા મને બાટલો જ લઈ જવાનો હોય બારીમાં હું? ના ના બાઈ ના લઈ જવાય. સરપંચ એવું કીધું હો કે તમે ખેતરમાં કામ કરતા હોય તો બાટલો હંગાત રાખજો. હવે આપણે બહાર ગામ જવાનું છે, બાટલો હંગાત રાખો કે ના રાખો એ પૂછવું પડે ને. હા એ વાત સાચી હો. પૂછ્યા વગર યાર ના કશું કરાય ને કે ભાઈ સરપંચ દંડ કરીને બોલી. હા સરપંચ નું ભલું પૂછવું ભાઈ આ તો. હા એટલે હું પૂછી આવું. હા પોપટલાલ ના ચેલા 251 રૂપિયા દંડ કર્યો. ના હોય તાણા તે તમે પાછા બે બાટલા પી ગયા તા ને પાછા ભરવા ગયા તા કો? ના ના પી નહીં ગયો. તો આમાં કેવું થયું ખબર હે? હા સરપંચ એક મને બાટલો આલ્યો અને એક પોપટલાલ ને આલ્યો બરાબર. હવે જતા જતા હું ભૂલી ગયો પોપટલાલ નો બાટલો ચિયો ને મારો બાટલો ચિયો. હવે ડાયરેક્ટ આલી ના દેવાય ને ભાઈ. કદાચ જો બાટલો બદલાઈ જાય તો સરપંચ પાછા આપણી ધૂળ કાઢી નાખી બરાબર ને. ના ના એ તો ખરી વાત છે બોલી. હા એટલે હું સરપંચ ને પૂછવા જતો કે મારો બાટલો ચિયો ને પોપટલાલ નો બાટલો ચિયો. એટલે અરે મારો બાટલો અરે પોપટલાલ નો બાટલો. પૂછ્યું ને હા પૂછી લીધું. તો કશો વાંધો નહીં હો. હા પૂછી આવો તમે. એ હારું હું એ પૂછીને પછી બાર ગામ જાવું. હા જી આવો. એ હારું. હા સરપંચ ઓ સરપંચ પાછા ખરેખર આ ગોમવાળા સરપંચનો જીવ લઈને જપસી. કેમ સરપંચ અમે જો જીવ લેવા આયા છો તમારો? તાણી ઘડીક વાર કરવા દેતા નહીં. સરપંચ વગર તમે કશું કરીકતા જ નહીં કુ. સરપંચ અમે તમને સરપંચ બનાવ્યા એટલે અમારે તમને પૂછવું પડે એટલે અમે પૂછવા માટે આયા. હજુ તો એક જ્યાં નહીં ઈઓના પગલાય ભૂંખણા નહીં બીજા તરત આવી ગયા. સરપંચ હું ચમ આવ્યો ખબર છે? હા હવે મારા હગાનો ફોન આવ્યો કે તમે મારા ઘેર મહેમાન ગતિ કરવા આવો. હા એટલે મારા ઈકણ મહેમાન ગતિ કરવા જવાનું છે બાર ગામ. હા એટલે તમે આ બાટલો આલ્યો એટલે આ બાટલો મારા બાર ગામ લઈ જાઓ કે ના લઈ જાઓ એ પૂછવા માટે આવ્યો. તમારા હગાન ઘર કેટલું સેટું એ કો પેલા? અહીંથી લગભગ 35 કિલોમીટર જેવું થાય. તો પછી તમે પર્સનલ સાધન લઈને જવાના હો કે પછી સાધનમાં બેહીને જવાના હો? સરપંચ મારા જોડે ચો કોઈ સાધન હકો. હું તો ફરતો ફરતો જાય સાધન. તો મારી વાત સાંભળો. તો તમારા બાટલો લઈ જવો પડશે. કદાચ છે ને તમે તડકાના ઉભા રહ્યા સાધનની રાહ જોઈને ઉભા રહ્યા તમે અને તમને સાધન મળે નહીં વહેલું અને તમને ગરમી માથે ચડી જાય ઈકન ને ઈકન તમે મરી જાઓ તો પછી ગામની પ્રગતિ થવાની? ના 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 થાય. તો પછી આ બાટલો જરૂરી છે તમારો. એટલે લઈ જાઓ ને? હા લઈ જજો. બસ બસ આટલું જ પૂછવા આવ્યો તો. એકલો બાટલો ના લઈ જતા. બાટલામાં જે પાણી છે એ ઘડી ઘડી પીવાનું ચાલુ રાખજો કારણ કે ઉનાળો છે ગરમી વધારે પડે છે. હા હા એ તો પાણી તો પીએ પણ આવું સરપંચ ખબર છે ચમ પૂછવા આવ્યો? હમણાં હું તમને પૂછવા ના આવું અને બાટલો ના લઈ જાઉં તો તમે મને દંડ ના કરો? દંડ તો થાય ને. એટલે પૂછવા આવ્યો. હો હા પાહુ મન ઉપર ના લેતા તો મેં ઉભો છું તો ને એટલે બોલી ગયો. ના ના કશો વાંધો નહીં હોય તો તમે સરપંચ થવા બોલો એ ખરી. હા એટલે પાણી પીજો પા. તમને કોઈ થઈ જાય ને એની જવાબદારી સરપંચ ની સપાઈ. હા પાણી તો પીએ હો. સારું તમે તાર સુખ શાંતિ જો સરપંચ ના આશીર્વાદ તમારા આવે. એ હારું. આવજો તાન હો. એ હારું. બાપડા એમ તો ગામ વાળા પૂછીને હેડી છે. આ પોપટલાલ નો બાટલો. આ બાટલો મારો. આ બાટલો પોપટલાલ નો. પોપટલાલ એ પોપટલાલ તો જા. તો જલ્યા. બાપા રે સાઈડમાં ભરેતા નહીં. દેખાતું નહીં કાળિયા. અલ્યા બા પણ હું ઉતાવળમાં હતો. તમારે ભૂર્યાનું હતા સાઈડમાં મરો કી. અલ્યા સાઈડમાં તો ઉભો તો પણ તારે તો નીકળવાનું આવે છે. મગજની પથારી ફેરવી નાખી તમે મારી. જો મને વળી પાછો દાંત વાળ્યો. શું થયું? અલ્યા એક તો બાટલા બદલી ગયા. બાટલા તારા લે તારી. અરે બાટલો અમારો લાગે. અલ્યા તમારો નહીં મારો હા. અરે આ બાટલો આપણો નહીં ભાઈ. આ બાટલો મારો હ. હે બા જો એકે બાટલો લેતા નહીં હોય જો આ બાટલો આપણો નહીં ભાઈ જો.
ચમ તમારો નહીં? અરે બાટલો મારો લાવ્યો આમ સોરમ. અલ્યા તમારો નહીં આ બાટલો મારો, વાત કરો તી. અલે આ બાટલા બદલાઈ જતા તમો તો હું સરપંચ જોડે જઈને આવ્યો અત્યારે કે પોપટલાલ નો બાટલો ચિયો ને મારો બાટલો ચિયો. તું આઈ ટકરાનો તો બાટલા બદલાઈ ગયા વાત કરી છે. નહીં બદલાણો, મારો તો એક જ બાટલો હોય. તમારે બે જણા બે બાટલા હે, તમારે એક હાથમાં હતા એટલે તમારે બદલાઈ ગયા છે. તમે જોઈ લો. અલે આરે બાટલો મારો છે લે, ખબર પડતી નહીં. એટલે ઢોલા છાપકા નગમનો વેટાડ્યો. બાટલો મારો લાવ છો મને. એ બા લડ્યા વગર સરપંચે કયો બાટલો મને આલવાનું કીધો તો આડે કીધો તો હા લઈ લો. આરે ઓના જોડે રે છો જાય. એટલે મારો બાટલો વાત કરો. બાટલા હાથ ના દેતો ન કવર રાખજે, માથામાં બાટલો છોડ્યો. એટલે એક કે બાટલે હમણાં માથું ફૂડી જાયશું. એ હવે લડશો નહીં મારી વાત આપણે સરપંચને હોય બોલાવો, ફોન કરીને હોય બોલાવો કે ભાઈ અમારા બાટલા બદલાઈ જાય એટલે એને આવશું. ના હોય તો બજાર જઈ આવ, બજારથી એક આખી ગાડી બાટલાની ભરેલી લેતા આવ અને પછી ગોમ વાળાને દરેકના હાથમાં એક એક બાટલો આલી દઉં એટલે ઈવન ઉનાળામાં તકલીફ ના પડે. લાય બજાર જઈએ આજે. લે તારી કોનો ફોન આવ્યો? બા હાલો, હું જરૂર પડી છે. પણ મારા બજાર જાવ તું. નહીં ચાલે, કશો વાંધો નહીં, હેડો આવું છું. ચોકન આવવાનું કહો પોપટલાલના ખેતરે. હારું હારું, હા ફોન મેલছো તાણા એ ચાલુ ફોને કેવી રીતે આબુ કહો. એમ નહીં યાર, બેલેન્સ ના કપાય તમારું તો પછી તમે આવી રીતે ને આવી રીતે ફોન ચાલુ રાખશો તો તમારા પાસે મોબાઈલનું બિલ કેટલું આવશે? આવું ના આવું કરશો તમે ગામને પ્રગતિના પંથે કેવી રીતે ચલાવશો? તો ભાઈ બધું વિચારો. આ બધું એ હારું, ફોન મૂકો, હું આવું છું. હેડો. ના હોય તો આઈને બજાર જાય. એ બા હા આ બાટલા બદલાઈ જાય એ સરપંચને ચો ખબર પડવાની હતી? ગમે તે બાટલો લઈ જવાનો હતો પેલા મને. હા અલ્યા ભાઈ બધી ખબર પડે. સરપંચે બાટલા આલેલા ખબર હે? હમણાં જો ખબર પડી જાય કે બાટલા આટલા બદલી થયા હી તો સરપંચ ધૂળ કાઢી નાખી. હવે મારી વાત હમણાં ત્રણે બાટલા એક જેવા લાગી બરાબર. એ આ બાજુ સરપંચ. વાહ, કોઈ ટાટા સોયલે બેઠા બેઠા ફોન કરી રહ્યા. હું કોમને પ્રગતિના પંથે ચડાવવા જતો હતો. વાહ ગબી મુઢા, તું આ શું કરી રહ્યો હે? ઓમ તાક, ઓમ તાક. નજર મિલાય તું સરપંચ કે નજર મિલાય? કોઈ ખોટું કામ કર્યું નજર નહીં મિલાવતો? બેઠું સરપંચ નજર મિલાઈને વાત કર ગબી મુઢા. હું સરપંચ બા મારી વાત આપણે ઓય આવો પેલા. તમે તો એમ કહેતા હતા કે પોપટલાલ મોડા હી એટલે એરા મીટિંગમાં આયા નહીં તો પછી ઓય ક્ષેત્ર મેરે શું કરી? સરપંચ તમે બોલો ના, એક વાત કહું. નહીં બોલો બોલો. સરપંચ આ કબી મુઢો ચોય મોદો નહીં. આ તો મીટિંગ માં આબુ ના પડે એટલે બોનું બનાવે હે. ઓહ ગબી મુઠા દગો સરપંચ અંગાત દગો કર્યો તે. સરપંચ પટાવેન તો મારી વાત સાંભળ. તે ખાલી આ સરપંચ એકલો નહીં છેતર્યા, આખા ગામને છેતર્યા હી. ગામને પ્રગતિના પંથે ચડતા તે રોક્યા છે. એક મોણા ના આવે મીટિંગમાં એટલે તને ખબર હોય કેટલી ખોટ પડે. સરપંચ એમાં કેવું થયું ખબર હે? મારે કશું નહીં વાપરવું. તે મને છેતર્યો ચમ. હા એ હું કહું તમને આગળ બધાના વિવાહ આવી બરોબર એટલે મારા જોડે પૈસા નહીં હોતા ને એટલે હું કંઈક કોટા વેણવા આવ્યો તો કોટા વેણી પૈસા ભેગા કર્યું. મારા બીજું કોઈ વાપરવું નહીં. તમે જુઠ્ઠું બોલ્યા એટલે 501 રૂપિયા તમારા દંડ. તમે મીટિંગમાં ના આયા જુઠ્ઠું બોલીને એટલે 1001 રૂપિયા તમારા દંડ. બરાબર? આ દંડ તમે ગામ પંચાયતમાં જમા કરાવી દેજો આજ હોજ સુધી. સરપંચ મારી ભૂલ થઈ ગઈ, મારા જોડે પૈસા નહીં હોતા. એ બધું મારા નહીં જોવાનું. દંડ જમા થઈ જવો જુઓ ને તમારા ઘરનું નામ નીકળી જાય ગામ પંચાયતમાં. બરાબર છે. આ રે હલો કરીને તૈયાર કર્યો અને ખલીભાઈ ભોર ભરી ગયા અને આ રે લાલો સરપંચ લોભે લૂંટાણો 2 રૂપિયામાં 500 નહીં છે. બરાબર. મુઢા તારા કારણે 500 ની લમણામાં આવી. આ બાજુ આવો, આગળ આવો. મારી વાત સાંભળો. મારી ભૂલ થઈ ગઈ. ઊભું થા, ઊભું થા. ભૂલ ભલે થી ભૂલ તમે
મારે કરી છે કોઈ જીવી તેવી કરી નહીં એટલે દંડ તો તમને થા તમે રોક ના રો હવે મારી વાત સાંભળો તમે વાયકન મને શી કારણે બોલાયો એ કહી દો મારા હજી ગામના પ્રગતિના પંથે ચલાવવા જવાનું હોય બજાર સરપંચ લોચો થઈ ગયો. તમે તો યાર લોચા ઉપર લોચા કરી રહ્યા કદાચ હું નહીં તમે સરપંચ હોત તો તમે ગામના આખા લોચે ચડાવી દો સરપંચ માં લોચો થઈ જાય એમાં હું કરું કે જે હું બાપડા મારી વાત તમે મને બાટલા આલ્યા કે ના આલ્યા હા એટલે હું તમને વળી પૂછવા આવ્યો કે પોપટલાલનો બાટલો જ ચિયો ને મારો બાટલો જ ચિયો બરાબર હા એટલે તમે મને કીધું કે આ બાટલો તમારો આ બાટલો પોપટલાલનો હા વળ તો લઈને આવતો તો તે આટલો ઉભો રહ્યો તો ને તે આરે ને આ ટકરાણો તે બધા બાટલા ભેગા થઈ ગયા આ ત્રણ બાટલા પડ્યા હવે અમે અમારો બાટલો ચિયો પોપટલાલનો બાટલો ચિયો અને ઓનો બાટલો ચિયો એ નક્કી કરી આલો. ખરેખર તમે ક્ષેત્રમાં કામ કરો ને તમારા માથે ગરમી ના ચડે એ માટે મેં તમને એક એક બાટલો આલ્યો તમે એ આત્વિકતા નહીં અને એ બાબતે મને હેરાન કરો અને આખો દાડી માર ઘેર આયા કરશો ને મને ખૂટી કરી રાખશો તો પછી આપણું ગામ પ્રગતિના પંથે કેવી રીતે ચડશે સરપંચ ખોટી કરવાની કોઈ વાત નહીં ભલામણ કદાચ સંજો બાટલો બદલાઈ જાય કોકના બાટલામાં અમે પાણી પી જઈએ અને બાટલો બદલાઈ જાય તો તમે એવું કરો તમારા આટલો દંડ કોણ ભરક્યો સાચી વાત છે. ખરેખર મેં તમને 3-4 જણા ખાલી બાટલા આલ્યા હી એ તમારા અહીં હચવાતા નહીં તો પછી હું તો આ બાટલા આખા ગામ વાળા આલવાનું વિચારું ગામ વાળા કેવી રીતે હાચવે છે વાપરે મારી વાત આખી ગાડી ભલે મંગાવી બરોબર હા. અને કદાચ સંજો તમે ગામમાં બાટલા આલો ને તો ટીકર લગાવી અને નોમ લખજો કે આ બાટલો વાનો એટલે બદલાઈ ના જાય. વાત સાચી આમાં ભૂલ મારી છે તો બોલો તમે સરપંચ ને કેટલો દંડ કરશો કો આપણે દંડ તો સરપંચ ને શું કરે 21,000 કરું હા? 21,000 અરે એ સરપંચ ગોમ ચલાવી વાત કરી રહી 21,000 ના કરે સમજો આપણે સરપંચ અમારા દંડ જોતો નહીં તમે ખાલી અમન કહો કે આ બાટલો કનો છે ના ના ભૂલ મેં કરી છે, તમે ત્યાં દંડ કરો એક નારિયેળ કરી દેજો. કશો વાંધો નહીં નાળિયેર અને 10 કિલો દોણા ચબૂતરી મેલ દેજો. કશો વાંધો નહીં ધરમ નું કોમ થાય ને હું પાછો નહીં પડું ભાઈ. ફેરવણની આવી ભૂલ ના થાય મારા અહીં. હા, બરાબર હવે તમે નક્કી કરી આલો કે બાટલો આ કનો છે. હું નક્કી તો કરી આલું પણ આ પાણી મેં તમને ચમ આલ્યું ખબર હા. આ ઉનાળો ચાલી રહ્યો ને અત્યારે પાણી પીવું આપણા શરીર માટે બહુ જ જરૂરી છે સમજ્યા? પણ વાત તમારી સાચી પાણી પીવા તમે બાટલો આલ્યો પણ બાટલા બદલાઈ ગયા હું પીવા કશો વાંધો નહીં હું તમને હાલ ન્યાય કરી આલું સરપંચ હું કહું ચોમાસું આવે ને હા એટલે ખાસ છે બધા ને લેબુડીને ઝાડ લાવી દેજો એટલે આવતી સાલ શરબત પીવા થાય આપણો. લ્યો પકડો હો સરપંચ એ તમારો બાટલો શું કીધું સરપંચ? વિચારીએ પેલા એકદમ ના ગામના પ્રગતિના પંથે લઈ જવા દો પછી બધું વિચારીએ સરપંચ પીવા માટે પાણી રાખો રાખું આ કરો તમે આ કરો ના હું એ બાટલામાં ના પીવો હું મારા બાટલામાં પીવો હવે સરપંચ પાવીને પીવો તમે આ કરો હે સરપંચ આવી બતાવો આ પોપટલાલનો બાટલો લ્યો પકડો હે સરપંચ તમે મારી વાત સાંભળો માર તો ભરેલો હો સરપંચ. તમે એમ કહેતા હતા મને કે હાર્યું કોક મિનરલ કહેતા હતા ખબર હા તો હીર્યું ગરમ લાઈ કેમ છે ઠંડુ આવું ના જો તમે ગરમી ના લઈને ફરો તો પછી ગરમ લાયક થવાનું હોય ને કોઈ ઠંડુ થવાનું હોય એના માટે એમ તમારે પેલું વ્યાટી દેવાનું કોઠડો તો હવે બાટલો આલ્યો તો કોથળો વ્યાતીને આલજો તાણા દરેક વસ્તુ સરપંચ ના કરી આલી આ એ વાત સાચી તમારે ન્યાય થઈ ગયો આમ બતાવો થઈ ગયો મારા આખો ભરેલો જ છે. આવી બાટલો બદલાવો ના જુઓ અને વળી તમે મારા ઘેર ભરવા આવો એટલા એ વખત તમે મને યાદ કરાવજો તમારા નોમના સ્ટીકર બાટલા ઉપર હું મારી દે બરાબર બરાબર અમે રાજી રાજી રાજી. ગોમવાળો રાજી રાજી કશો વાંધો નહીં હવે હું ગામના પ્રગતિના પંથે ચડાવવા જઉં છું બરાબર બરોબર. વળી કોઈ લોચા ના કરતા કંઢાળ હાથ જોડું છું હારું પણ મારી વાત સાંભળો પેલું નારિયેળ ના ચકલમ દોણા કશો વાંધો નહીં ચારસો ઘડી કરવાનું કો મારા અહીં. આજ હોજ દી હા પણ તમે એ દંડ ના ભૂલતા બા હારું તમારા 1,000 ને 1 મારા 500 રૂપિયા 500 ને 1. હા બરાબર હા. આવજો તમે